કુતિયાણા તાલુકાના ચૌટા ગામે આવેલું પ્રાચીન અને સ્વયંભૂ ધીંગેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર કેન્દ્ર બન્યું છે। ત્યારે સ્થાનિક માન્યતા મુજબ આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે। કહેવાય છે કે વર્ષો પહેલા ચૌટા ગામની આસપાસ વનવગડામાં લોકો વસવાટ કરતા હતા। તે સમયે ધીંગા ભરવાડ નામના એક વૃદ્ધ પોતાની ગાયો ચરાવતા હતા। તેમની એક સફેદ ગાય દરરોજ એક ચોક્કસ જગ્યાએ જઈને સ્વયં પોતાનું દૂધ અર્પણ કરતી હતી। આ ઘટના સતત બનતા આસપાસના લોકોમાં કુતૂહલ સર્જાયું। ત્યારે તપાસ કરતા અહીં અલૌકિક શક્તિ હોવાની શ્રદ્ધા જાગી અને સ્થાનિક લોકોની હાજરીમાં સ્થળ પર ખોદકામ કરવામાં આવ્યું હતું। આ ખોદકામ દરમિયાન સાક્ષાત શિવલિંગ પ્રગટ થયું હોવાની લોકવાયકા છે। ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી શિવલિંગની સ્થાપના કરી પૂજા અભિષેક કરવામાં આવ્યો। સમય જતાં આ સ્થળનું નામ ધીંગા ભરવાડના નામ પરથી ધીંગેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયું। આજે પણ ચૌટા ગામના લોકો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ધીંગેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરે છે। ખેડૂતો પણ ખેતરમાં હળ હાંકતા પહેલા અહીં શીશ નમાવી આશીર્વાદ લે છે। આ મંદિર પરિસરમાં બહેનો દ્વારા સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને સાથે જ સુંદર અને રળિયામણો બગીચો તથા સ્વચ્છ મંદિર પરિસર શ્રદ્ધાળુઓને આકર્ષે છે। ચૌટા ગામ અતિ પ્રાચીન ગામ છે અને ચૌટા ગામમાં એક ધીંગો ભરવાડ કરી અને ગાયો ચરાવતો। કાયમી ગાયો ચરાવવા એ વનવાગડામાં જતો। એ દરમિયાન એક ગાય કાયમી અહીં દૂધ અર્પણ કરી દેતી। એ જગ્યા ઉપર લગભગ કાયમી દૂધ અર્પણ કરવાથી ધીંગા ભરવાડને મનમાં કંઈક એવું થયું કે કંઈક હશે। એટલે એ લોકોએ ગામનાને વાત કરી અને ગામના બધાએ મળી અને અહીંયા ખોદાણ કર્યું। એમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું અને આ શિવલિંગ અને આ મંદિરનું નામ ધીંગેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે। અહીં અમારા ગામના સર્વ લોકો ભાઈઓ બહેનો બધા કાયમી દર્શને આવે છે કે ખેતીનું કામ કરવા જતા નીકળતા સવારે દર્શન કરે છે, સાંજના આરતીમાં આવે છે અને કાયમી સત્સંગવાળી બહેનો અહીં સત્સંગ કરે છે અને કાયમી ગામના લોકો અહીં પાણી અને દૂધ ચડાવે છે શિવલિંગને। મારું નામ ખીમાભાઈ અરસીભાઈ। અમે અત્યારે અમારા ગામનું એક વિશ્વાસપાત્ર સ્થળ જે ધીંગેશ્વર મહાદેવનું મંદિર ઉપર અમે અત્યારે છીએ। તે પોરબંદર રાજકોટ હાઈવે ઉપર સ્થિત છે। અમારા આસ્થાનું પ્રતીક આ શિવ મંદિર છે। અમારા આખું ગામ ખેતીવાડી સાથે સંકળાયેલું છે અને અમારા આખા ગામને આ ભોળાનાથ ઉપર જબરો વિશ્વાસ છે। હર કોઈ નવું કામ જ્યારે કરે ત્યારે ભગવાન શિવના આશીર્વાદ લઈ અને પોતાના કામની શરૂઆત કરે છે। અમારા પૂરા ગામનો એક આસ્થાના પ્રતીકના ભાગરૂપે અમે આ મંદિરનું નિર્માણ 2015થી લગભગ 35 થી 40 લાખના કરશે। સમસ્ત ગામ લોકોના સહયોગથી અમે આ મંદિરનું નવનિર્માણ કરેલું છે। મારી સાથે અમારા ગામના જ પૂજારી બાપુ શ્રી સંદા બાપુ લાંબો સમયથી એ ભગવાન શિવની આરાધના પાઠ પૂજા કરે છે। એનો પરિવાર પણ એના આગળનો જે પરિવાર છે એ પણ આ મંદિર સાથે સંકળાયેલો છે અને એ ભક્તિ ભાવથી એ લોકો પણ શિવ મંદિરની પૂજા કરતા રહે છે। અત્યારે અહીં ખૂબ એક રમણીય સ્થળ તરીકે ખૂબ જ પર્યાવરણ દાખલા તરીકે ફૂલ ઝાડ મહેંદી જેનું જે ફ્લોર એ ખૂબ એક આકર્ષક જેવું એ છે અને આસપાસના ગામથી લઈ અમારા કુતિયાણા નજીક છે ત્યાંથી પણ ઘણા બધા લોકો આસપાસના ઘણા બધા લોકો આ શિવ મંદિર ઉપર ખૂબ એની શ્રદ્ધા છે ભાવ છે। તો બીલીપત્ર પાણી જળનો અભિષેક ફૂલ બધું અર્પણ કરી અને પૂરી શ્રદ્ધાથી ભાવથી ભક્તિ પૂજા કરે છે। ધીંગેશ્વર મહાદેવના મંદિરે ભાગવત સપ્તાહ સહિત અનેક ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ખાસ અવરજવર જોવા મળી રહી છે। ત્યારે ચૌટા ગામના ધીંગેશ્વર મહાદેવ જાણે આજે પણ ભક્તોને સાક્ષાત શિવના દર્શનનો દિવ્ય અહેસાસ કરાવતા હોય તેવી શ્રદ્ધા અહીં જોવા મળે છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।